તો 20 પેનને 12 પેનની મૂળ કિંમતે વેચતા, મતલબ કે વેચી કેટલી 20 પેન, અને એને 12 પેનની મૂળ કિંમતે 20 પેન વેચી, પણ કોની કેટલી કિંમતે, તો 12 પેનની મૂળ કિંમતે. તો આ બંને ઇક્વલ થાય. 20 પેનની વેચાણ કિંમત અને 12 પેનની મૂળ કિંમત એ બંને ઇક્વલ થઈ. તો આનો રેશિયો લઈ લઈએ. તો આ વેચાણ કિંમત, આ મૂળ કિંમત રહી એ નીચે લાવી દઈએ, બરાબર. આ 12 એમના એમ રહે છે અને આ 20 રહે એ અહીંયા આવી જશે. સમજણ પડ્યું? આ જે વેચાણ કિંમત રહી એમના એમ રાખી, આ મૂળ કિંમત ગુણાકારમાં હતી એ નીચે ભાગાકારમાં લાવી દીધી. આ 12 એમના એમ છે અને આ 20 અહીંયા આવી ગયા, બરાબર. આના ભાગ પાડો તો 4 25, 4 તરી 12, 4 4 ગયા 3/5. મતલબ કે મૂળ કિંમત હતી 5 અને વેચાણ કિંમત થઈ જઈ 3. એનો મતલબ થયો મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત નાની છે, મતલબ કે ખોટ ગઈ, બરાબર. અને ખોટની ટકાવારી કેવી રીતના ગણવી, તો આને કંઈ લેવા દેવાની, જો આપણે રેશિયો કાઢ્યો ને એનો ગણીએ. ચલો, તો રેશિયો થયો આપણો મૂળ કિંમત 5, કેટલી ખોટ ગઈ, તો આમાં ખોટ કેટલી ગઈ 5 - 3 બરાબર 2ની ખોટ ગઈ. તો આ 2ની ખોટ ગુણ્યા ટકાવારી એટલે 100, 20%, 20 ગુણ્યા 2 એટલે 40% ખોટ ગઈ. સમજણ પડી? 20 પેન બરાબર 20 પેનની વેચાણ કિંમત બરાબર 12 પેનની મૂળ કિંમત થઈ. આનો પ્રશ્નનો મતલબ એ થાય કે 20 પેન વેચી તો કેટલા આવ્યા પૈસા, 12 પેનની મૂળ કિંમત જેટલા. તો આપણે લખ્યું 20ની વેચી બરાબર 12ની મૂકી, તો આ વેકી એમના એમ મૂકી, ગુણાકારમાંથી અહીંયા ભાગાકારમાં લાવ્યા, આ 12 એમના એમ અને આ 20 નીચે લઈ ગયા. આના આવી રીતના ના લખો તો અહીંથી ડાયરેક્ટ થઈ જાય. જો તમે આના આવી રીતના હજી ભાગ ના પાડો તો 12 ભાગ્યા જે 20 આવ્યા તો એને ડાયરેક્ટ લખી શકાય. તો આ રહી એની મૂળ કિંમત થઈ અને 12 રહી એની વેચાણ કિંમત થઈ. તો ખોટ કેટલી ગઈ, આમાં ખોટ ગઈ 8. 20ની મૂકીને 12ની વેકી એટલે 8 ખોટ ગઈ. તો કેટલા ઉપર 8ની ખોટ ગઈ, તો 20 ઉપર 8ની ખોટ ગઈ ગુણ્યા 100%. તો બી એનો જવાબ આવશે 5 બરાબર 8 × 5 = 40%. તો 40% ખોટ ગઈ. એવી જ રીતે ચલો એવો બીજો દાખલો જોઈએ કે 20 નારંગીની વેચાણ કિંમતે 25 નારંગીની મૂળ કિંમત જેટલી હોય તો નફો કે ખોટની ટકાવારી શોધો. તો અહીંયા શું લખ્યું, વેચાણ કિંમત કેટલી છે, તો 20 નારંગીની વેકી બરાબર 25 નારંગીની મૂકી, તો 25ની મૂકી, તો વેકી માઇનસ મૂકી ભાગ્યા મૂકી, આ વેચાણ કિંમત અને નીચે મૂળ કિંમત મૂકી. તો 25 એમના એમ અને 20 અહીંયાથી અહીંયા નીચે ભાગાકારમાં આવી જશે. તો એનો મતલબ થયો મૂળ કિંમત 20 થઈ અને વેચાણ કિંમત 25 થઈ. તો નફો કેટલો થયો, 5 મૂળ કિંમત થઈને વેચાણ કિંમત 25 થઈ એટલે નફો 5નો થયો. તો મૂળ કિંમત ઉપર હંમેશા નફો અથવા ખોટ ખોવાય. તો મૂળ કિંમત છે આપણી 20, એના ઉપર કેટલા 5નો નફો થયો, તો એને ટકામાં ફેરવવા ગુણ્યા 100. તો 20 × 5 = 100 બરાબર 25% નફો થાય. હવે બીજી રીતે લખીએ તો આને ફરીથી આના રીતે લખવું હોય તો કંઈ ના લખાય કે 20 એ 5નો નફો થયો, તો 100 એ કેટલો થાય x. તો 20 ગુણ્યા x, આનો ક્રોસ ગુણાકાર કરો એટલે 100 ગુણ્યા 5. તો x બરાબર 100 ગુણ્યા 5 ભાગ્યા 20 બરાબર 25%. ચલો એક નવી રીતના દાખલા જોઈએ. કોઈ વેપારી 20 વસ્તુ વેચતા 6 વસ્તુની મૂળ કિંમત જેટલી ખોટ જાય છે તો ખોટની ટકાવારી શોધો. મતલબ કે 24 વસ્તુ વેચી છે તો 6 વસ્તુની મૂળ કિંમત જેટલી ખોટ ગઈ. તો ખોટ બરાબર શું થાય નોર્મલી વિચારીએ. ચલો આપણે ડિટેલમાં જોઈએ પછી ડાયરેક્ટ લખીશું. તો ખોટ બરાબર થાય મૂળ કિંમત
માઇનસ વેચાણ કિંમત. અહીંયા ખોટ કેટલી છે? વસ્તુની મૂળ કિંમત જેટલી. મૂળ કિંમત કેટલી થાય? તો જેટલી વસ્તુ વેચો હોય એટલી ને એટલી એની મૂળ કિંમત હોય. અને વેચાણ કિંમત એ 24 મૂળ કિંમત જેટલી, 24 વેકી જેટલી. મૂળ કિંમત 24 મૂળ કિંમતની જેટલી કિંમત થાય જ, અને વેચાણ કિંમત કેટલી છે? 24ની વેચાણ કિંમત જેટલી. તો એટલો 6 મૂળ કિંમત જેટલો ખોટ આવ્યો ને, બરાબર. તો મૂળ કિંમત છે ને એને ભેગી કરી દો. તો 24 માઇનસ છે તો આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે. તો 24 વેચાણ કિંમત બરાબર આ 24 મૂળ કિંમત, આ 6 આ બાજુ આવી જશે એટલે 6 મૂળ કિંમત. તો 24 વેચાણ કિંમત બરાબર 18 મૂળ કિંમત થાય. 18 મૂકી તો આનો રેશિયો લઈ લો. તો વેકી ભાગ્યા મૂકી બરાબર આ 18 એમના એમ અને 24 એના નીચે આવી ગયા. તો 24 થઈ મૂળ કિંમત, આ થઈ મૂળ કિંમત અને આ થઈ વેચાણ કિંમત. એનો મતલબ થયો તો ખોટ કેટલાની થઈ? આના માટે 24 મૂળ કિંમત છે અને 18માં વેચ્યું છે, મતલબ કે 100ની ખોટ ગઈ, જે અહીંયા લખેલું જ છે. તો 24 એ 100ની ખોટ, તો 100 એ કેટલી થાય? એક્સ ધારી લો અને ક્રોસ ગુણાકાર કરો. 24x બરાબર 6 ગુણ્યા, તો x બરાબર ભાગ્યા 24. તો 24 ભાગાકારમાં આવ્યા. 100 એ 4, 25, 25% ખોટ ગઈ. અથવા આને ડાયરેક્ટ આવી રીતના લખો, 24 એ 100ની ખોટને ટકાવારી શોધવા 100, 25%. આને ડાયરેક્ટ આવી રીતના લખાય. તમને ના ફાવે તો આવી રીતના લાંબુ કરવાનું. હજુ એ જોઈએ, જ્યારે વસ્તુની મૂળ કિંમત જેટલી ખોટ જતી હોય ને તો ડાયરેક્ટ આને મૂળ કિંમત લઈ લેવાની. જ્યારે કોઈ બી વસ્તુ વેચતા એટલે કોઈ વસ્તુની મૂળ કિંમત જેટલી ખોટ જતી હોય ને તો જેટલી વસ્તુ વેચીને એને ડાયરેક્ટ મૂળ કિંમત લઈ લેવાની. તો આના માટે મૂળ કિંમત થશે 24, ખોટ થશે 6, એટલે 24 એ 100ની ખોટ ગુણ્યા 100%, 4, 25, 25% ખોટ. તો એના માટે ડાયરેક્ટ આવી રીતના બી થાય. આ સમજવા માટે લખી દઉં કે કેવી રીતના મૂળ કિંમત 24 આવી. તો આવી રીતના મૂળ કિંમત 24 આવી. તો જ્યારે વસ્તુ વેચતા હોય અને એના અમુક વસ્તુ જેટલી મૂળ કિંમત જેટલી ખોટ અથવા નફો થતો હોય ત્યારે, પણ જ્યારે અહીંયા મૂળ કિંમતની જગ્યાએ વેચાણ કિંમત આવશે ને ત્યારે ચેન્જ થઈ જશે. ખાલી મૂળ કિંમત જેટલો નફો અથવા ખોટ જતો હોય ને ત્યારે જેટલી વસ્તુ વેચી એટલી એની મૂળ કિંમત થઈ જશે. એટલી વાત સમજો. બીજો છે, કોઈ વેપારી 20 પેન વેચતા 5 પેનની મૂળ કિંમત જેટલો નફો થાય છે. મતલબ કે મૂળ કિંમત 20 લઈ લેવાની અને નફો થાય છે નફાની ટકાવારી. તો 20 ઉપર કેટલો નફો થાય છે? 5નો. નફાને ટકામાં ફેરવવા ગુણ્યા 100. તો 20 પંચું 5, એટલે 5 ગુણ્યા 5, 25% નફો થયો. એનો જવાબ ડાયરેક્ટ આવી રીતના થાય. જ્યારે મૂળ કિંમત જેટલો નફો ખોટ હોય ત્યારે, જ્યારે વેચાણ કિંમત જેટલો નફો ખોટ આવશે ને ત્યારે એ બદલાઈ જશે. એ આપણે પાછળથી જોઈએ હજુ. હવે આના આવી રીતના કોઈને લખતા ના ફાવે તો ડાયરેક્ટ આવી રીતના લખવાનું કે 20 એ 5નો નફો થયો. તો હંમેશા 100% ઉપર નફો ખોટ હોય, 100% ઉપર શોધવાનું હોય. તો 100%, તો આને લખો 20x બરાબર 5 ગુણ્યા 100%. તો x બરાબર 5 ગુણ્યા 100% ભાગ્યા 20 આવી ગયા. તો 20 એ 5, તો 5 ગુણ્યા 5 આના ટકાની નિશાની, તો 25% નફો થયો. જે અહીંયા આપણે ડાયરેક્ટ લખ્યો, આ બીજી રીતે લખ્યો. તો આના જ્યારે મૂળ કિંમત જેટલો નફો અથવા ખોટ થતો હોય ત્યારે જેટલી વેચી હોય એના મૂળ કિંમત લઈ લેવાની. હવે આપણે પાછળ જોઈએ કે જ્યારે વેચાણ કિંમત જેટલો નફો ખોટ થતો હોય ને ત્યારે એ ચેન્જ થઈ જશે. આગળના દાખલામાં આપણે અમુક પેન વેચતા અમુક પેનનો મૂળ કિંમત જેટલો નફો ખોટ થતો હતો, અને આમાં જુઓ વેચાણ કિંમત જેટલો ખોટ જાય છે. તો આના માટે કેવી રીતના લખશો?
તો વેચાણ કિંમત જેટલી ખોટ જતી હોય ને ત્યારે આ બંનેનો સરવાળો કરો ને એટલું એનું મૂળ કિંમત ગણાય. મતલબ કે આને ડાયરેક્ટ લખવું હોય ને તો 25 થાય આ બંનેનો સરવાળો અને 5ની ખોટ ગુણ્યા 100%, ખોટની ટકાવારી બરાબર. તો 25 એ 4, તો આ 20% ખોટ ગઈ, 5 ચોક 20, તો ખોટ બરાબર 20%. ડાયરેક્ટ આવી રીતના લખાય. તો આના જો ડિટેલમાં જોવું હોય તો ખોટ બરાબર મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત. પણ જુઓ અહીંયા ખોટ કેટલી આપી છે? 5ની વેચાણ કિંમત જેટલી. મૂળ કિંમત કેટલી હોય? 20ની મૂળ કિંમત જેટલી એમના એમ જ હોય. વેચાણ કિંમત કેટલી હોય? તો 20ની વેચાણ કિંમત કેટલી? 20 વેચી છે મતલબ 20ની વેચાણ કિંમત જેટલી જ હોય. તારે 5ની ખોટ ગઈ, 5ની વેચાણ કિંમત કેટલી? તો જુઓ 20ની મૂળ કિંમત એમના એમ, તો આના આ બાજુ લાવશો તો 5 + 20 વેચાણ કિંમત બરાબર આ 20ની મૂળ કિંમત. તો 25 વેચાણ કિંમત બરાબર 20 મૂળ કિંમત. તો આનો રેશિયો લઈ લો. તો વેચાણ કિંમત આ મૂળ કિંમત નીચે લાવી દો બરાબર. આ 20 એમના એમના, 25 એના નીચે. તો મૂળ કિંમત થઈ 25, વેચાણ કિંમત થઈ 20, તો ખોટ કેટલી થઈ? 5ની. તો આપણે લખ્યું 25 એ 5ની ખોટ ના 100%, તો ખોટની ટકાવારી આવી 20. તો જ્યારે વેચાણ આપણે પહેલાંમાં જ્યારે મૂળ કિંમત જેટલો નફો ખોટ થતો હતો ને ત્યારે ડાયરેક્ટ આપણે લઈ લેતા હતા, જે વેચી એની મૂળ કિંમત લઈ લેતા. પણ આમાં જ્યારે ખોટ જાય છે ને ત્યારે આ બંનેનો સરવાળો રહ્યો ને એ એની મૂળ કિંમત થાય, જે આપણે શોધ્યું અહીંયા. એવી જ રીતે જ્યારે વેચાણ કિંમત જેટલો નફો થતો હોય ને ત્યારે આ બંનેની બાદબાકી જેટલો એની મૂળ કિંમત થાય. મતલબ કે આમાંથી આ બાદ કરો ને તો એની એ મૂળ કિંમત થાય. એટલે 15 એ 5નો નફો, તો 100 એ કેટલો? તો 5 એ 3, એટલે 100/3 બરાબર 33.33%. તો આને જોઈએ કેવી રીતના આવ્યું. તો નફો બરાબર શું થાય? વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત થાય. તો અહીંયા નફો કેટલો છે? 5ની વેચાણ કિંમત કેટલો? વેચાણ કિંમત કેટલી? તો 20 વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત એ 20 મૂળ કિંમત જેટલી. હવે જોઈએ તો આ મૂળ કિંમત માઇનસમાં છે તો એને આ બાદ લાવો તો પ્લસમાં થઈ જશે. આ 20 વેચાણ કિંમત, આ પ્લસમાં 5 છે, આ બાજુ આવશે તો -5 વેચાણ કિંમત બરાબર 15 વેચાણ કિંમત અને 20 મૂળ કિંમત આ એમના એમ. તો આ મૂળ કિંમત આ ભાગ્યા વેચાણ કિંમત બરાબર આ 15 એમના એમના 20 એના નીચે. મતલબ કે આ મૂળ કિંમત 15 થઈ ને વેચાણ કિંમત 20 થઈ. એટલે મૂળ કિંમત આવી 15 અને વેચાણ કિંમત 20 થઈ, મતલબ નફો થયો 5નો. બરાબર. તો આપણે અહીંયા એ જ લખ્યું કે 15 મૂળ કિંમત, એના ઉપર 5નો નફો. હંમેશા નફો 5 મતલબ મૂળ કિંમત ઉપર ઓછો થાય. એટલે 15 એ 5નો નફો ગુણ્યા 100% બરાબર આ. એટલે ચલો નવો એક પ્રકારનો દાખલો જોઈએ કે 10 રૂપિયામાં 11 લીંબુ ખરીદી અને 11 રૂપિયામાં 10 લીંબુ વેચતા નફો કે ખોટ કેટલા ટકા થાય? તો આને આપણે બે રીતે જોઈશું. પહેલી રીત જોઈએ તો 10 રૂપિયામાં 11 લીંબુ ખરીદ્યા, મતલબ એક લીંબુની કિંમત આવી 10/11, જે આપણી મૂળ કિંમત છે એ કેટલી છે? 100%. બીજું શું પૂછ્યું છે કે 11 રૂપિયામાં 10 લીંબુ વેચતા, તો 11 રૂપિયામાં 10 લીંબુ વેચતા આપણે શોધવાનું છે. તો એની વેચાણ કિંમત શોધવાની છે. આ મૂળ કિંમત થઈ જાય ટકામાં અને એની વેચાણ કિંમત ટકામાં શોધીશું આપણે. એટલે આપણે ડાયરેક્ટ નફો ખોટ ડાયરેક્ટ ટકામાં મળી જશે. તો આ બંનેનો ક્રોસ ગુણાકાર કરો. 10/11 ગુણ્યા x બરાબર 100% ગુણ્યા 11/10. તો x બરાબર આ એમના એમ લખી દો 100% ગુણ્યા 11
આ ભાગ્યા 10 એમના એમ. હવે આ જે બરાબરની ડાબી બાજુ છે આ બાજુ આવશે ને એટલે નીચેની ઉપર થઈ જાય ને ઉપરની નીચે થઈ જશે. જ્યાં ઉપરની છે એ નીચે આના ગુણાકારમાં આવી જશે, આના નીચેની છે એ ઉપર જતી રહેશે. બરાબર, આ શૂન્ય જતી રહી. આ ટકાની નિશાન આની લાગી જશે એટલે 11 × 11 121 અને ટકા. મતલબ કે એક્સની કિંમત આવી 121%. એટલે 100%માંથી 121% થયા એનો મતલબ થયો 21%નો વધારો, મતલબ કે નફો થયો. જો અહીંયા 100થી નીચે આવ્યા હોય તો નુકસાન જાત, પણ 100થી ઉપર આવ્યા છે તો 21%નો નફો થયો. બરાબર છે. બીજી રીતે જોઈએ, અહીંયા લખો નંગ, અહીંયા રૂપિયા અને અહીંયા ટકા. તો નંગ કેટલા છે પહેલાં માટે 11, રૂપિયા 10, ટકા કેટલા 100. નંગ બીજા માટે છે 10 લીંબુ, રૂપિયા 11 અને આ ટકા શોધવાના. હવે આના તો આ ત્રણનો ગુણાકાર લખો, 11 × 11 × 100 ભાગ્યા આજે જે શોધવાનું છે ને એને અહીંયા લખો, અને આ જે 2 વધ્યા એને નીચે લખવાના. તો 121 થયા. તો 100ના 121 થયા, મતલબ કે આમાં 21નો વધારો એટલે 21% નફો થયો. જે આપણે આવી રીતના લખ્યું હતું એ ડાયરેક્ટ આવી રીતના લખ્યું છે, તો આવી રીતના લખવાથી ડાયરેક્ટ લખાઈ જાય. આ જે અપૂર્ણાંકમાં છે ને એ લખવાની જરૂર ના પડે. બરાબર છે. એવી જ રીતે બીજો દાખલો જોઈએ. 2 રૂપિયામાં 4 ચોકલેટ ખરીદી, તો લખો અહીંયા નંગ, અહીંયા રૂપિયા, અહીંયા ટકા. તો નંગ છે 4, રૂપિયા છે 2, ટકા હંમેશા પહેલી મૂળ કિંમત માટે 100% લેવાના. એવી જ રીતે 2 રૂપિયામાં 10 નંગ વેચવાથી આ શોધવાનું છે આપણે. તો 4 × 2 × 100% ભાગ્યા, તો આ x આ બાજુ અને આ બંને નીચે 10 × 2, તો 2 ગયા, તો 10 આવી રહી ગયા, તો આવ્યું 40%. તો આની કિંમત આવી 40%. 40%ની વેચાણ કિંમત આવી, મતલબ કે ખોટ કેટલાની ગઈ છે? આ 100% છે એ મૂળ કિંમત છે, 40% છે એ વેચાણ કિંમત છે. તો ખોટ જ જાય, મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી જાય, ખોટ જ જાય એટલે 100% - 40% બરાબર 60% ખોટ ગઈ. તો આમાં નફો કે ખોટ કેટલા જતા? તો ખોટ ગઈ કેટલા ટકા? 60%. આપણે વેચાણ કિંમત 40 મળી, મતલબ કે ખોટ કેટલી ખાધી? તો 60ની ખોટ કાઢી તારે 40% આપણા રૂપિયા મળ્યા. હવે આગળ થોડા બીજા જોઈશું આમાં. ચલો આમાં બીજી રીતનો એક દાખલો જોઈએ કે 4 રૂપિયામાં 8 પેન ખરીદી, તો 100 રૂપિયામાં કેટલી પેન વેચવાથી જેથી તેને 20% નફો થાય? તો ચલો આપણે પેલી જ રીતે ગણી લઈએ. અહીંયા લખો નંગ, અહીંયા લખો રૂપિયા અને અહીંયા લખો ટકા. તો નંગ કેટલા છે? 8, રૂપિયા છે 4, તો આની મૂળ કિંમત થાય 100% થાય રહ્યા. પહેલાં માટે રહ્યા 100%. પછી શું લખ્યું છે? 100 રૂપિયામાં કેટલી? તો 6 રૂપિયામાં વેચવાની છે, તો 20% નફો થાય. 20% નફો એટલે આના મૂળ કિંમત ઉપર 20% નફો. આપણે મૂળ કિંમત 100% છે, તો 20% નફો એટલે 120% લખાયા. આપણે શોધવાનું શું છે? નંગ શોધવાના છે. તો આમાં સેમ, તો x શોધવાનું છે. તો આ જે 3 આખી સંખ્યાઓ આપેલી છે ક્રોસમોડ લેવાની, આમ ના આમ, અને એક બીજો રસ્તો આમ. તો 8, 6 અને 100, 8 × 6 × 100% ભાગ્યા આ જે એક્સની સાઈડ જે એક્સવાળી લાઇનમાં જે 2 હતી એ નીચેની બાજુ 4 × 120%. બરાબર. તો ટકાની નિશાની ગઈ પહેલી, આ શૂન્ય ગઈ, આ 100 દુ 12 થયા, આ 4 દુ 8 ના ઉડી ગયા, એટલે ટોટલ આવી 10. x બરાબર 10 આવી. એનો મતલબ થયો
કે 6 રૂપિયામાં 10 પેન વેચે ને તારા 20% નફો થાય. સમજો, નંગ રૂપિયા અને ટકા લખવાના. નંગ પહેલાં માટે 8 રૂપિયા 4, તો પહેલાં મૂળ કિંમત છે આ જે આપણી ખરીદ કિંમત થઈ એ મૂળ કિંમત થઈ એટલે 100%. પછીની સંખ્યા છે, પછી શું પૂછ્યું છે કે 6 રૂપિયા, તો રૂપિયાની લાઈનમાં 6 લખ્યા અને 20% નફો થયો તો આના ઉપર 20% નફો એટલે 120%. અને આપણે શોધવાના છે નંગ. તો આ જે 8, 6 અને 100 એ ઉપર લખ્યા અને જે 2 નીચે લખ્યા રહ્યા, તો આને ક્રોસમાં આવી રીતના દર વખત કરવાનું. જે 3 સંખ્યાઓ આખી ખરીને એ ઉપર લખવાની અને જે શોધવાનું છે એ નીચેની બાજુ, એની જે લાઈનમાં જે સંખ્યાઓ આવશે ક્રોસમાં એ નીચેની બાજુ. એવી જ રીતે બીજો દાખલો છે કે 8 રૂપિયામાં 16 પેન ખરીદી તો 12 રૂપિયામાં કેટલી પેન વેચવી જોઈએ જેથી 20% ખોટ થાય? તો આનો ખોટ લેવી છે. તો આમાં ફરીથી લખો નંગ, રૂપિયા અને ટકા. તો નંગ કેટલા છે? 16. રૂપિયા કેટલા છે? 8. તો હંમેશા મૂળ કિંમત માટે ટકા 100%. પછી 12 રૂપિયામાં કેટલી નંગ વેચવી? 12 રૂપિયા છે અને કેટલી વેચવી જેથી 20% ખોટ જાય. 20% મતલબ આના 20% એટલે 80%. 20% ખોટ એટલે 100ના 20% ખોટ એટલે 80% ડાયરેક્ટ ખબર પડે. શોધવાનું શું છે? એક શોધવાનું છે. તો હવે ફરીથી આને, તો આ x બરાબર આ 16 ગુણ્યા 12 ગુણ્યા 100% ભાગ્યા આ જે 2 વધ્યા એ 8 ગુણ્યા 80%. આ ટકાની નિશાની ગઈ તો આ શૂન્ય ગઈ એક, 8 દુ 16, આ 2 એ 4, 4 એ 3 એટલે 3 ગુણ્યા 10 એટલે 30. તો 30 નંગ વેચવાથી 12 રૂપિયામાં 30 નંગ વેચવો તારે 20% ખોટ જાય. સમજ્યા? હજી ચલો આગળ થોડા દાખલા જોઈશું બીજા. ચલો એક બીજી રીતનો દાખલો છે એમાં કે 4 રૂપિયામાં 6 પેન વેચતા 20%ની ખોટ જાય છે તો 11 રૂપિયામાં કેટલી પેન વેચવી જોઈએ જેથી કરીને 10%નો નફો થાય? તો ચલો આમાં પછી લખી દો નંગ, રૂપિયા અને ટકા. તો કેટલા નંગ? 6. રૂપિયા કેટલા? 4. આમાં શું લખ્યું? વેચતા લખ્યું. મૂળ કિંમતને વેચતા લખ્યું એટલે કેટલા ટકા ખોટ જાય છે? 20% ખોટ જાય છે. એટલે હંમેશા મૂળ કિંમત હોય 100%, એમાંથી 20% ખોટ ગઈ તો એમને વેચ્યું છે કેટલામાં? 80%માં. તો આ થઈ 80%. બરાબર છે? હવે શું લખ્યું છે? તો 11 રૂપિયામાં કેટલી પેન વેચવી જોઈએ? તો 11 રૂપિયામાં કેટલી પેન વેચવી જોઈએ કે નફો 10% થાય? 10% નફો એટલે 100ના પ્લસ 10% બરાબર 110%. તો આપણે 110%. તો આપણે નંગ શોધવાના આમાં બી. તો આને ફરીથી આવી રીતના, તો x બરાબર 100 ગુણ્યા 11 ગુણ્યા 80%. 100, 11 ને 80. હવે આ x અહીંયા લીધો તો આ 4 ને 110 નીચે, આ ટકાની નિશાની ગઈ, આ 0 ગયા તો 11 ગયા, પછી આ 4 એ 2 બરાબર 100 ગુણ્યા 2 બરાબર 12 નંગ. તો અહીંયા આવશે 12. મતલબ કે 12 નંગ વેચો 11 રૂપિયામાં ત્યારે 110% નફો થશે. ચલો એક બીજી રીતનો દાખલો છે એમાં કે 4 રૂપિયામાં 6 પેન વેચતા 20%ની ખોટ જાય છે તો 11 રૂપિયામાં કેટલી પેન વેચવી જોઈએ જેથી કરીને 10%નો નફો થાય? તો ચલો આમાં પછી લખી દો નંગ, રૂપિયા અને ટકા. તો કેટલા નંગ? 6. રૂપિયા કેટલા? 4. આમાં શું લખ્યું? વેચતા લખ્યું. મૂળ કિંમતને વેચતા લખ્યું એટલે કેટલા ટકા ખોટ જાય છે? 20% ખોટ જાય છે. એટલે હંમેશા મૂળ કિંમત હોય 100%, એમાંથી 20% ખોટ ગઈ તેમને વેચ્યું છે કેટલામાં? 80%માં. તો આ થઈ 80%. બરાબર છે? હવે શું લખ્યું છે? તો 11 રૂપિયામાં કેટલી પેન વેચવી જોઈએ? તો 11 રૂપિયામાં કેટલી પેન વેચવી જોઈએ કે નફો 10% થાય? 10% નફો એટલે
100 પ્લસ 10% બરાબર 110%. તો આપણે 110%. તો આપણે નંગ શોધવાના આમાં બી. તો આને ફરીથી આવી રીતના, તો x બરાબર 100 ગુણ્યા 11 ગુણ્યા 80%. 100 11 ને 80. હવે આ x અહીંયા લીધો તો આ 4 ને 110 નીચે, આ ટકાની નિશાની ગઈ, આ 0 ગયા તો 11 ગયા, પછી આ 4 એ 2 બરાબર 100 ગુણ્યા 2 બરાબર 12 નંગ. તો અહીંયા આવશે 12. મતલબ કે 12 નંગ વેચો 11 રૂપિયામાં ત્યારે 110% નફો થશે. અહીંયા એક દાખલો છે કે એક ખુરશી 250માં વેચતા જેટલો નફો થાય છે તેટલી જ ખોટ 200 રૂપિયામાં વેચતા થાય છે. મતલબ કે 250 રૂપિયામાં વેચે ત્યારે નફો થાય છે અને 200 રૂપિયામાં વેચે ત્યારે ખોટ થાય છે. અને નફા અને ખોટનું રૂપિયા સરખા છે, એનો એવું જ મતલબ થયો ને, લખ્યું છે કે જેટલો નફો થાય છે તેટલી જ ખોટ 200 રૂપિયામાં વેચતા થાય છે. મતલબ કે 250 રૂપિયામાં વેચે છે તો નફો થાય છે અને 200માં વેચે છે તો ખોટ જાય છે. તો મૂળ કિંમત શોધવા માટે શું કરવું પડે? સીધી ડાયરેક્ટ બંનેનો સરવાળો ભાગ્યા 2. તો 450 ભાગ્યા 2 બરાબર 225. આનો મતલબ થયો 225 રૂપિયા મૂળ કિંમત છે, એમાં 25 રૂપિયા એડ કરો તો 250 રૂપિયામાં એની નફા સાથેની વેચાણ કિંમત થઈ, તો એનો 25 રૂપિયા એમાં નફો થયો અને એની મૂળ કિંમત થઈ 250. અને 250થી 25 ઘટાડો તો 200 રૂપિયાની વેચાણ કિંમત થઈ બીજા માટે, જેમાં ખોટ છે. તો આમાં ખોટે થઈ 25 રૂપિયા, એટલે બંનેમાં 25, એકમાં 25ની ખોટ ગઈ, એકમાં 25નો નફો થયો, એટલે મૂળ કિંમત થઈ 225 રૂપિયા. તો બંનેનો સરવાળો ભાગ્યા 2 બરાબર મૂળ કિંમત મળી જાય. જ્યારે નફો અને ખોટ સરખો હોય ત્યારે. ચલો એક દાખલો છે કે કોઈ બે વસ્તુ 120ના દરે વેચતા, મતલબ કે બે વસ્તુ અલગ અલગ 120માં એક વસ્તુ વેચી, 120માં બીજી વસ્તુ વેચી. અનુક્રમે એક વસ્તુ ઉપર 20% નફો થાય છે અને બીજી વસ્તુ ઉપર 20% એકમાં નફો થાય છે અને એકમાં 20% ખોટ જાય છે. તો આખા વેચાણમાં કુલ કેટલા ટકા નફો અથવા ખોટ થાય? તો જ્યારે આવી રીતના દાખલો હોય તો એક વાત યાદ રાખો, જ્યારે વેચાણ દર સરખો હોય, બે વસ્તુનું વેચાણ સરખું હોય, જે ભાવ વેચ્યું હોય, અને જ્યારે નફો ખોટ બી સરખો આપ્યો હોય ત્યારે હંમેશા નુકસાન જ જાય. તો કેવી રીતના જાય? તો ચલો આપણે જોઈશું. એક સીધી રીત એવી છે કે જે બંને જે નફા અને ખોટની ટકાવારી આપી છે એનો વર્ગ ભાગ્યા 100. ખોટ જ થાય હંમેશા, આયરા કેસમાં હંમેશા ખોટ જ થાય. ટકા 20 ગુણ્યા 20 ભાગ્યા 100. 0 ગઈ, મતલબ કે 4% ખોટ જાય. કેવી રીતના જાય આપણે જોઈએ. ચલો, કોઈ બે વસ્તુ 120માં વેચી પહેલી વસ્તુ, તો ચલો એની પહેલી વસ્તુ વેચી છે નફા સાથે, મતલબ કે આની કિંમત થઈ 120%. તો આપણે શોધવાની કોની કિંમત છે? 100%ની કિંમત શોધવાની છે. તો આનો ક્રોસ ગુણાકાર કરો તો 100% ગુણ્યા 120 ભાગ્યા આ બંનેનો ગુણાકાર અને 120% બરાબર x. તો 120 જતા રહે એટલે આ 100%, એટલે એની કિંમત આવી 100. તો એક્સની કિંમત આવી 100. બરાબર. બીજી રીતે જોઈએ. હવે ખોટની વાત કરીએ તો 120માં વેચી છે, ખોટ સાથે વેચ્યું છે, મતલબ એની કિંમત થાય 80%. બરાબર છે. આપણે શોધવાનું શું છે? 100% શોધવાના છે. તો એક્સ, આનો ક્રોસ ગુણાકાર કરો તો એક્સના 80% બરાબર 120 ગુણ્યા 100%. તો એક્સ બરાબર 120 ગુણ્યા 100% ભાગ્યા 80%. આ ટકાની નિશાની ગઈ, આ 0 ગઈ, તો આ 4 દુ 8 એટલે 30 ને અહીંયા 5. 30 ગુણ્યા 5 115, સોરી 30 ગુણ્યા 5 150. તો આની કિંમત આવી 150 રૂપિયા. આની મૂળ કિંમત આવી. આમાં વેચાણ કિંમત હતી પહેલાંમાં 120 હતી, તો એની મૂળ કિંમત આવી 100. આમાં વેચાણ કિંમત હતી 120 અને નુકસાન સાથે વેચ્યું હતું, એટલે એની મૂળ કિંમત આવી 150. એટલે ટોટલ આપણે મૂળ કિંમત કેટલી થઈ?
150 ને 100 બરાબર 250 રૂપિયા. 250 રૂપિયા મૂળ કિંમત થઈ અને આપણે વેચ્યું કેટલામાં ટોટલ 120માં એક વસ્તુ વેચી ને 120માં બીજી વસ્તુ વેચી એટલે 240માં વસ્તુ વેચી. તો 250 કેટલાનું નુકસાન આવ્યું 10નું. તો એને ટકા કાઢવા હોય તો આપણે 240માં વેચ્યું અને ટોટલ આપણે બેની ખરીદી કરી હતી 250ની અને વેચ્યું 240માં. તો ખોટ જ થાય એ વાત ફાઇનલ થઈ જઈ. હવે તો 250 10ની ખોટ આવી તો 100% કેટલા ગણવાનું 0 ગઈ. તો ઉપર વધ્યા આ 5 × 5 એટલે 5 એ 2 અને 5 એ 2 તો 2 × 2 અને ટકાની નિશાની એમના એમ તો 4% ખોટ ગઈ. તો આવું લાંબુ ગણવું એના કરતાં ડાયરેક્ટ યાદ રાખવાનું કે જ્યારે કોઈ બે વસ્તુઓ સમાન કિંમત ઉપર વેચવામાં આવે, બે વસ્તુઓ સમાન કિંમતે વેચવામાં આવે અને એમની નફા અને ખોટની ટકાવારી સમાન હોય ત્યારે હંમેશા ખોટ જ જાય. અને એ ખોટ માટે કેવી રીતના શોધવાનું? તો જે ખોટ આપી છે એનો વર્ગ ભાગ્યા 100 અને એના ટકા મતલબ કે 20 × 20. જો અહીંયા 30% આપ્યું હોત, જો અહીંયા 30% નફો અને 30% ખોટ આપ્યું હોત તો અહીંયા 30નો વર્ગના ટકા ભાગ્યા 100 બરાબર 30 × 30 ભાગ્યા 100 9% ખોટ જોત. અહીંયા 25 આપ્યું હોય તો આપણે અહીંયા 25નો વર્ગ લખીને ભાગ્યા 100 કરો. જે સંખ્યા નફાખોટમાં આપ્યું હોત એનો વર્ગ કરો. પણ બંને નફાખોટની ટકાવારી સરખી હોવી જોઈએ અને વેચાણ કિંમત બી સરખી હોવી જોઈએ. ચલો એક બીજો દાખલા જોઈએ. રમેશ 550 રૂપિયામાં 2 ખુરશી ખરીદે છે. એક 6%ના નફાથી અને બીજી 9%ના ખોટથી વેચે છે. તો એકંદરે તેને નફો કે નુકસાન થતું નથી. તો નફાવાળી ખુરશીની ખરીદ કિંમત શોધો. મતલબ કે આપણે 2 ખુરશીઓની ભેગી કિંમત આપી છે, એની અલગ અલગ નથી આપી. ભેગી ખુરશીઓની કિંમત આપી છે, એમાંથી 2 ખુરશીઓની ખરીદ કિંમત અલગ અલગ છે. એટલે એક ખુરશી 100% નફાથી વેચે છે અને બીજી 9% ખોટથી વેચે છે. તો બંનેનું જવાબ ઇક્વલ મતલબ કે એમને કોઈ નફો નુકસાન થતું નથી. તો સીધી રીતે ડાયરેક્ટ જોઈએ આમાં તો એક રીતે આ છે. ધારો કે એક ખુરશી એક છે એ નફાવાળી છે, નફાસવાળી વેચે છે એ રહી છે. બીજી છે એ ખોટવાળી. સમજો તો નફાવાળી ખુરશી તો એક્સના 6% એ નફો થાય છે બરાબર વાયના 9%. તો આ એની ખરીદ કિંમત છે. પહેલી ખુરશીની એક ખુરશીની ખરીદ કિંમત એક્સ છે, બીજાની ખરીદ કિંમત વાય છે. પણ શું લખ્યું છે એ બંનેનું પહેલાંની 6% નફો અને પહેલાંનો 9% ખોટ છે ને એ બંને નફો નુકસાન થતું નથી. મતલબ કે બંને ઇક્વલ જ છે તો નફો નુકસાન ના થાય ને. તો એક્સની 6% અને વાયની 9% એ બંને ઇક્વલ થયું. તો એક્સ વાય ભાગાકારમાં લાવો તો 9% એમના એમ અને 6% એના ભાગાકારમાં જતા રહે બરાબર. આના 3 ભાગો અને 3 ભાગો એટલે ઉપર વચ્ચે 3 અને નીચે 2 વચ્ચે આ ટકાની નિશાની જતી રહે છે બરાબર. તો એક્સ અને વાયનું પ્રમાણ આવ્યું 3:2. એક્સ એટલે નફાવાળી ખુરશીનું મૂળ કિંમત આવી 3 અને ખોટવાળી ખુરશીની કિંમત આવી 2. મતલબ કે ટોટલ ખુરશીઓની કેટલું થયું? આ 3:2 છે. તો એક્સ + વાય બરાબર 5 થાય. તો 550 ભાગ્યા 5 બરાબર 110. હવે આ એક યુનિટની કિંમત આવી. આપણે શોધવાની શું છે? નફાવાળી કિંમત, નફાવાળી ખુરશીની કિંમત. નફાવાળી ખુરશીની એક્સ બરાબર શું છે? 3 છે. તો ગુણ્યા 3 બરાબર 330 રૂપિયા. તો એક્સવાળી કિંમત જે નફાવાળી હતી એની 330 રૂપિયા કિંમત છે અને પહેલાંની કેટલી થાય? વાયની નુકસાનમાં વેચી એની કિંમત, એની મૂળ કિંમત શોધવાની. કેટલાક કિંમતમાં વેચીને એને આ બધાની મૂળ કિંમત શોધવાની છે. તો 220 રૂપિયા. તો જે નુકસાનવાળી વેચી એની 220 રૂપિયા કિંમત હતી મૂળ કિંમત અને જે આપણી નફાવાળી વેચી હતી એની 330 રૂપિયા કિંમત હતી. બીજી રીતે જોઈએ તો પહેલી છે 106% નફા સાથે વેચી, બીજી નુકસાન સાથે વેચી 9% એટલે એની કિંમત થઈ 91%. બરાબર છે. હવે બંનેની
કોઈ નફો નુકસાન થતો નથી એટલે મૂળ કિંમત 100. તો અહીંયા આવશે 6%. અહીંયા આ બંનેનું ડિફરન્ટ આવશે 9%. આ નફાવાળી છે, આ નુકસાન છે, બરાબર. તો નફાની 9, તો આ બંનેનું એવરેજ થાય 3/2. અહીંયા 3 × 3 થાય અને અહીંયા 3 × 2 થાય. 3 ઉડી જાય એટલે 3/2, બરાબર. જે આપણે અહીંયા શોધ્યું એ ડાયરેક્ટ અહીંયા આ રીતના મળ્યું. ચલો બીજો દાખલો જોઈએ. એટલે આના ઉપરથી આ ટોટલ થાય 5 યુનિટ થયા. આ 3 ને 2 ટોટલ 5 યુનિટ થયા. એટલે 550માંથી 5 યુનિટ ભાગો એટલે 110. 1 યુનિટનો ભાવ થયો 110. અને આપણે શોધવાનું શું છે? નફાવાળીની. તો એની નફાવાળીની 3 યુનિટ છે, તો ગુણ્યા 3 એટલે 330 રૂપિયા. એવી જ રીતે બીજા દાખલા માટે જોઈએ. 1000માં 2 ખુરશી ખરીદી છે. એક ખુરશી 20% લાભથી એટલે 120ના લાભથી વેચી, તો આ લાભવાળી છે, આ નુકસાનની છે. તો 120% લાભથી વેચે છે તો 120% એની કિંમત મૂકી. બીજી ખુરશી 10% ખોટથી, તો નુકસાનવાળી ખોટથી છે એટલે 10. હવે શું લખ્યું છે? આ ટોટલ વ્યવહારમાં 102%નો લાભ થાય છે, એટલે મૂળ કિંમત કરતાં 102% વધારે, એટલે વચ્ચોવચ્ચ આવશે 102%. હવે અહીંયાથી આની ડિફરન્ટ થાય 18%. આનો ડિફરન્ટ થાય 90 ને 102 12%, બરાબર છે. 120 માઇનસ 102 18%, 102 માઇનસ 90 12%. એટલે આનો ડિફરન્ટ લેવાનો. જે મોટી સંખ્યા હોય એમાંથી નાની સંખ્યા બાદ કરવાની. તો આનો તો 6 × 2 6 × 3 જેમ 6 જ્યાં એટલે 2/3. આને બી 2/3 આવ્યું, મતલબ કે આને બી 5 યુનિટ. આ બંનેનો સરવાળો થયો 5 યુનિટ. અને ટોટલ સંખ્યા છે 1000. 1000 ભાગ્યા 5 બરાબર 200. તો આ 1 યુનિટની કિંમત આવી 200. 5 યુનિટની કિંમત 1000 છે, તો 1 યુનિટની કિંમત 200 થઈ. અને આપણે શોધવાનું શું છે? તો લાભમાં જે લાભથી વેચેલી ખુરશીની ખરીદ કિંમત, તો લાભથી વેચેલી ખરીદી કિંમત કેટલી થાય છે? એની કિંમત આવે છે 2. તો ગુણ્યા 2 બરાબર 400 રૂપિયા. મતલબ કે લાભથી જે ખરીદેલી હતી ખુરશી, જે લાભમાં વેચી એ ખુરશીની ખરીદ કિંમત 400 હતી, અને જે નુકસાનમાં વેચી એની ખરીદ કિંમત કેટલી થાય? જે બાકીની સંખ્યા વધી એ 600 રૂપિયા. તો 1000માંથી 400 બાદ કરો એટલે બીજી કિંમત મળી જાય. બીજી રીતે જોઈએ. આના રીતે જે આપણે આગળ જોઈ હતી ને એ રીતે. તો પહેલી x અને y. તો પહેલી છે 20% ના 20% બરાબર yના 10%. તો x ભાગ્યા y બરાબર 10/20, બરાબર છે. તો આ જે 10/20% આવ્યું. હવે શું કીધું? તો 10% લાભથી વેચવાની છે. તો આ જે સંખ્યા આવી ને આ લાભવાળી છે, x લાભવાળું છે, આ નુકસાનનું છે. તો આ લાભવાળું છે ને એમાં 2 એડ કર્યા, અને નુકસાનવાળામાંથી આ જે 2 લાભવાળી હતી ને તો એમાંથી 2 બાદ કર્યા. મતલબ કે 12% આ થયું ને 18% આ થયું. તો જે આપણે અહીંયા શોધ્યું હતું એમ. તો પછી આની કિંમત શું થાય? 6 × 2 6 × 3, તો 2/3. તો એક્સની કિંમત આવી 2, વાયની કિંમત આવી 3, અને ટોટલની કિંમત આવી 5 યુનિટ. બંનેની ટોટલ થાય 5. તો 1000 ભાગ્યા 5 આ 1 યુનિટની કિંમત આવી. અને આપણે શોધવાનું શું છે? x શોધવાનો છે. તો 200 × 2 બરાબર 400. તો આ રીત બી છે, આ રીત છે. તો આ રીત બેટર છે, તો એ જે તમને ડાયરેક્ટ ખબર પડશે.